પછી હાથ પગ મોઢું ધોઈને આવી જાવ. અને ત્યાં આગળ કોદાળી તો બીજે કોઈ જઈ શકે ને, એ તમારે પસંદ કહો. અને આ તેલ જે છે એમાં છે ને, આ તેલ એમાં થોડુંક તેલ એની અંદર નાખી દે. થોડુંક તેલ જે છે ને, ખાડો કરીને બધું અંદર પેલા તેલ ખાડો ખુલ્લો જ રાખજો. પછી અત્યારે તો કે આપણે બીજા બધા પેટા જે ઊંડો કરો, થોડો ઊંડો કરો. અને પેલા તેલ પધરાવવાનું, પછી નહીં, પેલા આ પધરાવી, પછી તેલ પધરાવવાનું. ઘણી વાર કોઈ રીઝન સમ રીઝન આપણે આ કરી ન શક્યા હોય તો જો ન કરી શકાયું હોય તો પછી લાઈક કોઈને ખબર ના હોય અહીંયા હોય ખબર તો બધાને હોય જ છે અહીંયા, પણ ઘણી વખત ટાઈમ નથી એમ કરીને નથી કરતા આપણે. હા, પણ એમાં શું થાય છે કે પછી જે સદગતિ થવી જોઈએ સદગતિ નથી થતી. એમાં પુરુષાર્થ નથી. હા, સદગતિ નથી થતી. પછી શું છે કે આપણે એમ કહીએ કે આ વ્યક્તિ મને નડે છે, તો કારણ કે એની સદગતિ નથી થઈ એટલે શું છે કે એ આત્મા જે છે ને, ઇટ ઇઝ રેસ્ટલેસ. It is just આમ બધે it is moving around here, but it is restless because it is not peace. એટલે પછી આપણને કહીએ છીએ કે આપણને નડે છે, ત્યારે પછી આપણે we go for કથા કરતા તે પેલો આપણે શું કહીએ સપ્તાહ કરીએ છીએ, ભાગવત. ઘણી વખત મળતી વખતે પણ કોઈ પણ કારણસર ગમે તે કંઈક રહી ગયું હોય, એટલે ઈચ્છા રહી ગઈ હોય તો પણ તે ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે પણ પછી ભાગવત સપ્તાહ કે કરવું પડે છે. ઈવન આ કરીએ તોય ઘણીવાર રહી જાય. ઘણી વખત એમાં શું છે, છેલ્લી ઈચ્છા જો રહી ગઈ હોય તો તમારે છેલ્લે ઈચ્છા રહી ગઈ હોય તો થાય છે, નહીં તો હા, તો છેલ્લે ઈચ્છા રહી ગઈ હોય તો નહીં તો છેલ્લે નારાયણ બલિ કરાવવો પડે છે. નારાયણ બલિ કરાવીએ છીએ. આપણું શાસ્ત્ર આમ તો બહુ કોમ્પ્લેક્સ છે, પણ એટ ધ સેમ ટાઈમ આ બધા મંત્રો જે છે સામવેદના મંત્ર કહેવાય છે. યજુર્વેદ ને એ બધા વેદ જે છે ને એના મંત્રો, બીજા પૂછાવાને એ બધા વપરાય છે. સામવેદના મંત્રો આમાં વપરાય છે. આમાં જેટલું ઊંડા ઉતરીએ એટલું બધું ઊંડું છે. પણ we have studied a lot and that's the reason we can explain. આપણે ત્યાં તો બધું દમ પૂરું, ત્યાં ઇન્ડિયામાં તો આપણે કરતા અહીંયા જેટલું થાય છે એટલું અહીંયા તમે કરી ફ્યુનરલમાં વિધિ કરાવી પછી અમે મોકલ્યું હતું યુટ્યુબ ઉપર તો ત્યાં એવું કહેતા હતા કે અહીંયા નથી કરતા, એવી સરસ વિધિ કરી એ લોકોએ જોઈ ને ત્યાં યુટ્યુબમાં મૂક્યું it's a Vimla space Bhavan. Okay. Yeah, so you can Vimla Ba. Okay. Yeah, Vimla space Bhavan. Yeah, wow. Okay. એમ તો યુટ્યુબ પર હમણાં એક અમે જો કે તો મારે ગ્રાન્ડસન અહીંયા આવ્યો હતો, મારી ડોટર અને એનો બાબો 3 વર્ષનો બાબો. એટલે હું એને સંધ્યા શીખવાડતો હતો. સંધ્યા એટલે 3 years old, એટલે એને કઈ સંધ્યા ખબર તો ના પડે, પણ આપણે જેમ કહીએ એમ કરે. એની આખી વિડીયો ઉતારી યુટ્યુબ પર મૂકી હતી. ધ્રુવ વિથ નાના દીકરીનો બાબો. સ્પેસ નથી, સીધું સ્પેસ નથી, ધ્રુવ. હા, અને એમાં શીખવાનું. હવે આ બધું જ તમારે યુ હેવ ટુ ટેક ઓલ ધીસ થિંગ, એવરીથિંગ, બધું જ ત્યાં. અને એ બધું તું એકમાં કરી નાખ્યું. હા, એકમાં કરી નાખો. આપણને બધું એકમાં નાખી છલવી દે ને વાટકાને મૂકવાની જરૂર નથી. ના, વાટકા મૂકવાની જરૂર નથી. વાટકા તો પછી ત્યાંથી તમે કાઢીને પેલા ખાલી કરીને પેલા બધું ભેગું કરી નાખજો બધું. વાટકા પર હા, એ પાણી જેવા.
અને આપણે પેલા જે કર્યું હતું એને નહીં મૂકવાનું રાઈટ પેલી ડિશમાં આપણે એ તો વિષ્ણુ ના, ઈ તો આપણે એ તો ભગવાનનું એ તો ભગવાનનું છે તો વિષય ભગવાન છે ને આ ભગવાનનું આ તો ભગવાનનો અભિષેક. એટલે અત્યારે નાખી રાખીએ કવર ન કરેલ પછી હજી બીજું હા નાખવાનું. તેલ આની પર તેલ સેજ નાખી દેજો હાલે, તમે. તેલ. બોટલમાં કરજો. આ નાખ્યા પછી. થોડીક તેલ આવી તો પછી બંધ નહીં કરતા ખુલ્લું રાખીએ બરાબર છે? પણ ખાડો આ નાખ્યા પછી ખુલ્લો રાખવાનો બીજું શું? કારણ કે હજી બીજું આવશે એટલે મારી વેબસાઇટ અત્યારે હું બનાવું છું પણ ટાઈમ રહેતો જ નથી કેટલા વખતથી વાતો છે છેવટે મારી બેબીને મેં સોંપ્યું કે you do it now I cannot do it અચ્છા એટલે ત્યાં એ લોકોએ જોયું બધું એમ? હા તમે મોકલી હતી ને અમારે ઇન્ડિયા તો એ લોકો એના એક બે જગ્યાએથી અમને રિસ્પોન્ડ આવ્યા કે યુ ડીડ બેટર ધેન હિયર Oh, yeah. એ લોકોને એવું હતું કે ત્યાં બહુ નહીં કાંઈ અમેરિકામાં કશું કરતા નહીં હોય નહીં ઓન ધ કોન્ટ્રરી અહીંયા જ બધું થાય છે વધારે ત્યાં તો થતું જ નથી સગવડિયું થઈ ગયું ત્યાં હે ત્યાં તો નહીં ત્યાં જો સાંભળો કથા કે એવું હોય ને કોઈ જગ્યાએ હું તો જઉં છું બધે અહીંયા એટલે મને ખબર કથા હોય ને તો અહીંયા બધા જ લોકો બહુ શાંતિથી સાંભળે છે. દર્શન કરતા હોય છે ત્યાં તો વાતો ત્યાં તો કરતા બધા બાર શહેર બજારની વાતો જ કરતા હોય છે હવે પુરુષો તો બધા એમ પોતાની શું માની બેઠા છે કે કથાઓ તો બધા 4, 5, 6 પેલા ગરડા ડોશીમાં હોય એ જ બેઠા હોય લીલાવતીની કલા પ્રસાદ ટાઈમે આવી જાય બધા ટાઈમે ને આરતી ટાઈમે બધું બસ એમ પણ તો ખ્યાલ ન હોય આ મેં તમને અત્યારે જે કીધું આ સવારનો મિનિંગ તમને કોઈએ કીધું તું નહોતું, નહીં ક્યારેય. અમે તો ઘણી પૂજા કરાવીએ અને ઘણું બધું કરીએ આપણને ખબર નથી કેટલી વસ્તુ એટલે આપણે છે ને તમે અહીંયા તે પ્રમુખ સ્વામી મહારાજે એક વખત કીધું હતું કે આપણા લોકોએ બધાએ આપણા કિડ્સ બધા છોકરાઓ જે છે ને એ લોકોને તો અનલેસ યુ ટીચ ધેમ દે આર નોટ ગોઈંગ ટુ નો એનીથિંગ હા આપણા છોકરાઓને થોડું ઘણી પણ આપણા સંસ્કાર આવે એના માટે તમારે વર્ષે એકાદ વખત તમે સત્યનારાયણ કથાય ઘરમાં કરાવો તમે દેટ ઇઝ ગોઈંગ ટુ હેલ્પ યુ અ લોટ કારણ કે છોકરાઓને જાણે આપણું કલ્ચર શું છે એ જાણે આપણે વી આર સ્પેન્ડિંગ અ લોટ મની આફ્ટર મેની મોર થિંગ્સ યુ નો બરાબર હોટલમાં જઈએ તો ત્યાં $100 આપણે ખર્ચી નાખતા હોઈએ એની કરતાં કથા કરાવો કે એકાદ વખત ઘરમાં તો તમને તમારા છોકરાઓ જાણે કે આપણે આ શું કરીએ છીએ હવે તમે જરા હાથ પગ હાથ પગ ધોઈને આવી જાઓ માથે પાણી બાજુ હશે ને જયેશભાઈ એની છે.